ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવી દઉં. જો મિત્રો એક વાયરથી એક જ મતલબ કે એક સિંગલ વાયર આવે જો સિંગલ વાયરથી મતલબ કે લાઇટ આપણે ચાલુ કરીએ છીએ ત્યાં આપણે. તો મિત્રો તમે વિચારી શકતા નહીં હોય મતલબ કે સિંગલ વાયરથી આપણે લાઇટ ચાલુ કરીએ આગળ તો મંદિરમાં લાઇટ કરીએ નવી. તો તમને બતાવું મિત્રો. અને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. ના મિત્રો આપણા બ્લોગ પણ આવી ડેલી આપણે હાલ તો ખેતરમાં જો લાઇટ બાઇટ કરીએ ચાલુ. તો પહેલાં તો આપણે માઇક લગાવી દઈએ એટલે અવાજ ક્લિયર ને મસ્ત અવાજ આવે. તો મિત્રો જો આપણું માઇક પડ્યું અહીંયા તો આનો માઇકનો ઉપયોગ કરીએ આપણે. તમે કોઈ માઇક લાયા તો ઉપયોગ કરવા માટે લાયા મિત્રો. તો માઇક લગાવી દઈએ પછી તમને બતાવું. તો ફ્રેન્ડ ત્યાંથી મતલબ કે લાઈન લીધી હોય ત્યાંથી આપણો મતલબ કે લાઇટ બાઇટ કમ્પ્લીટ થઈ જાય. મિત્રો આવી જો અંદરથી લાઇટ લીધી હોય દાડા મતલબ કે દાડા તો બંધ રાખીએ, રાતે ચાલુ કરીએ. કેમ કે અત્યારે આપણે ત્યાં લાઇટની જરૂર નથી હોતી મંદિરે એટલે. અને જો મિત્રો આ બાજુ થઈને આપણે જતા રહીએ ત્યાં. અને જો આપણું કેવી રીતે હું બધું રવા ખાવા બધું બનાવી દીધું. અને આ બાજુ ચાર પણ વટાય જો ચાર વટી હતી અડધી તો બધું જો મતલબ કે બહુ ટાઈમથી ખેતર પડી જતો તો ભાઈ ચાર આ બાજુ વ્યાનભાઈ તો વ્યાનભાઈ જવું એ ટબુરો. અને આપણે ત્યાં બાજુ હવે ફ્રેન્ડ જો મતલબ કે લાઈન લીધી કઈ કાંટાથી અરે લઈએ. હા જો કેવું બનાવ્યું સાકરું બનાવ્યું. હા પણ સાકરું બહુ ઊંચું આ લાઈટ લીધી જો અહીંયાથી તો આ બાજુ જો. અને આટલા મતલબ કે ખલ લીધો હોય એ વાયર તોડી નાખે જો આટલો વધુ માર્યો તમને બતાવજો જેમ કરીને. આટલા મતલબ કે ખલી હોય વાયર તોડી નાખે તો નવે થતી વધુ વધુ મારીને કમ્પ્લીટ કરી. અને આ બાજુ જો લાઇટ બાઇટ કરીને પપ્પાને આવી જાય પણ એ રાખી લાઇટ બંધ કરી પણ આપણે લાઇટ બંધ કરી હવે આપણે એ બાજુ ત્યાં જઈએ અને અંદર લાઇટ બાઇટ ચેક કરી દઈએ બધું કમ્પ્લીટ થયું પછી બતાવું તમને. જો તો ફ્રેન્ડ જો મતલબ કે આરે આપણું બીજું ખેતર મંદિરવાળું જો આવી જાય આપણે. તો જો આરે આવી જાય મતલબ કે લાઇટ લીધી નેચી લાઇટ હે ને એટલે મતલબ કે દાડા તો આપણે ઉપયોગ કરતા નહીં રાત. અને ખાલી સિંગલ વાયરથી જ લીધી તમે જોયું મિત્રો. એક ખાલી સિંગલ વાયરથી લાઇટ લીધી. હા તો તમને મતલબ કે અહીંયા બતાવી દઉં. અને જેને પણ મતલબ કે સિંગલ વાયરથી લાઇટ લેતા આવતી હોય કોમેન્ટ કરજો મિત્રો. જેમ કે આપણને તો કોઈ લાગે હા પણ તમે કોમેન્ટ કરજો તો પણ સિંગલ વાયરથી લાઇટ લેતા આવડતી હોય તો કોઈ કરજો. અને તો લાઇટ બેઠ જો મંદિરમાં થઈ છે કમ્પ્લીટલી. વાયર બેઠ્યો તો બાકી એટલે એક વાયર હતો એ બેઠવાના. હા તો ફોન કરી દે પપ્પા. તો મિત્રો જોઈ લે લાઈટ અંદર મંદિરમાં પીધું જો લાઈટ થઈ અંદર મિત્રો. લાઈટ બેઠ થઈ ગઈ કમ્પ્લીટ માતાજીમાં. અને આરો ફોટો પણ થોડો બધું એવો લાવી દેવાનો. તો ફ્રેન્ડ મતલબ કે મસ્ત મોસમમાં ઇન્ટરેસ્ટિંગ મજા આવી જાય એવું વખતે તમે જો. અને વાતાવરણ પણ આજ વાદળ સારું વાતાવરણ ઝાડ પણ વટાય બીજી બાજુ. અને જો આજુબાજુનું વાતાવરણ વિસ્તાર જો કેટલો મસ્ત વાયરો હો મિત્રો. આજુ ખેતર મતલબ કે પહેલો લેબડો ને માતાજીનો લેબડો દેખાય સામે ત્યાંથી બધા લેબડા ચાલુ થાય તે સીટ લેબડા જ થઈ એટલા બધા જો બધા લેબડા આજુબાજુ. અને એ લેબડાની પણ ખાસિયત મિત્રો તમને કહેવું પડશે એ માતાજીનો લેબડો ને ત્યાંનો